નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું ઝરણા સોની। સંસદમાં પહોંચ્યો છે સુરત એરપોર્ટ પાસેની જમીન રિઝર્વેશનમાં મૂકવાનો મામલો। રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે સમગ્ર મામલે પ્રશ્ન ઉઠાવ્યો। સુરત એરપોર્ટ જમીન સંપાદન માટે સરકારની પ્રક્રિયા પર તેઓએ સવાલ ઉઠાવ્યા। જમીન સંપાદન માટે સરકારે 2 જાહેરનામા બહાર પાડ્યા છે। બિલ્ડર્સને ફાયદો કરાવવા જમીન સંપાદનનો પરિપત્ર કરવામાં આવ્યો હતો તેવું શક્તિસિંહે જણાવ્યું। સરકારી તંત્ર અને બિલ્ડર લોબીએ ભેગા મળીને ખેડૂતોને નુકસાન પહોંચાડ્યું હોવાનું પણ તેઓએ કહ્યું છે। પહેલા જાહેરનામામાં જમીન સંપાદન કરવાનો ઉલ્લેખ થયો હતો, બીજા જાહેરનામામાં જમીનની જરૂર ન હોવાનું જણાવાયું। પહેલા જાહેરનામા બાદ ગભરાઈને ખેડૂતોએ વેચી જમીન। કે ગુજરાત સરકારે એરપોર્ટના માટે થઈને જમીનની વધારાની જરૂર છે એમ કહીને ખૂબ મોટા પ્રમાણના અંદર રિઝર્વેશન મૂકેલું હતું અને પછી થોડા મહિનાઓ બાદ હવે આ જમીનની રિઝર્વેશનમાં જરૂર નથી કરીને જે રિઝર્વેશનમાં રાખેલી જમીન હતી એ મુક્ત કરી દીધી। મારા પાસે ફરિયાદ એવી આવી હતી કે આ એક કાવતરું હતું। પહેલા રિઝર્વેશનમાં મુકાઈ જમીન જે ખેડૂતોના માલિકીની હતી, છાપામાં એની નોટિસો આવી કે આટલી જમીન એરપોર્ટ માટે સંપાદન કરવામાં આવશે। સંપાદનની આ પ્રાથમિક નોટિસના કારણે ખેડૂતો ગભરાયેલા હતા। ત્યારે બિલ્ડર લોબીએ એનો સંપર્ક કરીને કહ્યું કે હવે તો તમારી જંત્રીના ભાવમાં, મફતના ભાવમાં સરકાર એરપોર્ટ માટે જમીન લઈ લેશે, એની કરતાં અમારી સાથે સાટાખત કરો, અમને વેચાણ દસ્તાવેજથી આપી દો, અમે તમને પૈસા આપીશું। અને પરિણામે સસ્તા ભાવમાં ખેડૂતોએ જમીન એ બિલ્ડરોને આપી। બિલ્ડરોના સોદા થયા પછી હવે આ જમીન સંપાદન કરવાની જરૂર નથી એરપોર્ટ માટે એમ કરીને ગુજરાત સરકારે એક નવું જાહેરનામું બહાર પાડી દીધું। તો રાજ્યસભામાં